ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારા પપ્પા કંઈક કરી રહ્યા છે તે હું તમને બતાવું. શું કરે છે પપ્પા? તારા હારું ગિફ્ટ પેકિંગ કરું છું. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે જો રુદ્ર માટે આપણે પેકિંગ કરી રહ્યા છીએ. રુદ્રને રક્ષાબંધનને દી એની દીદીને ગિફ્ટ દેવું છે. તો અત્યારે સરપ્રાઈઝ પેકિંગ છે. રુદ્ર એની દીદીને શું આપ્યું ગિફ્ટમાં એ જોવા માટે તમારે આ બ્લોગને અંત સુધી જોવો પડશે, કેમ કે રક્ષાબંધનને દી આ ગિફ્ટ ખોલવાનું છે. તો રુદ્રએ શું ગિફ્ટ આપ્યું એ તમારે જોવું હોય તો બ્લોગને પૂરેપૂરો જોજો. અને અત્યારે પહેલાં આપણે પેકિંગ કરી લઈએ ફટાફટ. તો મિત્રો તમે જોઈ શકો છો કેવું મસ્ત રુદ્ર માટે ગિફ્ટ આપણે પેકિંગ કરી દીધું છે. અને અત્યારે તન્વી અહીંયા હાજર છે નહીં, એટલે આ ગિફ્ટ એના માટે સરપ્રાઈઝ છે. તો આ ગિફ્ટ રુદ્રએ એની દીદી માટે બહુ જ પ્રેમથી લીધું છે. તો રુદ્રને હવે રાખડી બાંધશે ત્યારે એની દીદીને રુદ્ર ગિફ્ટ આપશે. ચાલો રુદ્રભાઈ, તમારું ગિફ્ટ તૈયાર. તો ગાઈસ, આજે અમે મીઠાઈ બનાવી છે તે બ્લોગમાં લેતા ભૂલી ગયા. તો આ બનાવ્યા તો ભૂલી ગયા. તો જો ગાઈસ, આજે હેતલે આવી મીઠાઈ બનાવી હતી. અને આ મીઠાઈ છે રક્ષાબંધનની સ્પેશિયલ મીઠાઈ. તો એ એના ભાઈ માટે બનાવી છે. આપણને તો કાંઈ દેશે નહીં. અને જો આ રુદ્રને તો બહુ ભાવે. તો આ લગભગ રક્ષાબંધન આવતા આવતા પહેલાં રુદ્ર ખાઈ જશે અમારે. બનાવી છે રક્ષાબંધન. ના, હેતલે એના ભાઈ માટે બનાવી છે સ્પેશિયલ મીઠાઈ. તો આ મીઠાઈનું હજી નામકરણ કાંઈ કર્યું નથી, કંઈક નવીન જાતની હશે. શું નામ હે? શું હે? ટોપરા પાક. ટોપરા પાક નથી. આ મીઠાઈ ગાઈસ કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. અને હા, આ મીઠાઈમાં આપણે શું કહેવાય, ગેસ જગાવવો ન પડે, એમને એમ બની જાય. બોલો, આવી વીઆઈપી મીઠાઈ છે. One day later. તો અત્યારે તન્વી નક્ષને રાખડી બાંધી રહી છે. A few moments later. અમે અમારા મામાના ઘરે પહોંચી ગયા છીએ. A few moments later. ગાઈસ, અમે અમારા મામાના ઘરે આવી ગયા છીએ. આ છે મારા મામા. હાય. ને આ છે નાની. ને આ છે મારા મામી. અને આ છે મારા નાના. અમે બધા પહોંચી ગયા છીએ ને ચા થઈ ગયો છે. તો ગાઈસ, અમે જમવા બેસી ગયા છીએ. જોવો, આ બધા બેસી ગયા છીએ જમવા. ને ઓમલો જોવો. ખીચડી આને કહેવાય. અને જમવામાં છે ઈંડાનું શાક.
ખીચડી, બટેકાનું શાક, રોટલો. આ મામાય છે જમવામાં. એ મામી જવું. મારા મમ્મી મામીને લાકડી બાંધી રહ્યા છે. મામા મામીને જો. તો લાકડી બંધાઈ ગઈ છે. One day later. તો આજે છે રક્ષાબંધન અને સવારમાં જો મારા પપ્પાને રાખડી બાંધી રહી છે મારી બહેન. તો હવે મારો વારો આવી ગયો રાખડી બંધાવવા માટે, એટલે હું બેસી ગયો રાખડી બંધાવવા. તો હવે મારો નાનો ભાઈ રવિ રાખડી બંધાવી રહ્યો છે. અને હવે રાખડી બંધાવી રહ્યો છે મારો વચેતભાઈ સંજય. A few moments later. ગાઈસ અમે મામાના ઘરે જઈ રહ્યા છીએ. હરેશ મામાના ઘરે અને અહીંથી મેં કીધું અને અહીંયા બધા આવે છે શેરી હવે. અને અમે તો અહીંયા પોગી ગયા છીએ ઓદલેડી. જો કેવા કપડા પડ્યા, કાંઈ હારા નથી હો. તો રુદ્રને એની બેન તન્વી રાખડી બાંધી રહી છે. મેં મારી દીદીને ગિફ્ટ આપી દીધું છે. તો
મારા મમ્મી મારા હરેશ મામાને રાખડી બાંધી રહ્યા છે. તો મારા મમ્મી મારા પ્રવીણ મામાને રાખડી બાંધી રહ્યા છે. તો મારી દીદીમાં માસીની છોકરાને રાખડી બાંધી રહી છે. A few moments later. વાળ હરખા કર લે એટલે પછી દેવાય. Toma,